તો ચાલો મિત્રો ફરીથી તમારું સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં અને નવા આપણા વિડીયોમાં। તો આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ પણ ઓલ કરી દેજો। અને આજનો વ્લોગ તમારા માટે ખૂબ જ સરસ બનવાનો છે। અને આપણે અત્યારે જઈએ છીએ વાડીએ ને રસ્તામાં આપણે આવી જઈએ રિવર એટલે કે નદી આવે છે રસ્તામાં ને આવડે છે આપણે કંઈક રસ્તો વાડીએ જવાનો। તો વાડીએ ચાલો આપણે જો વાટમાં આવી જાય છે બીજી નદી બહુ મોટી છે। તો વરસાદ પણ આવે છે જો ધોવામાં આવ્યો વરસાદ। ઓહો વાહ ઘરે આવી જવું છે। અહીં કાસબો હતો જો બે કાસબા। ઓહો વરસાદ આવી ગયો જો હજી અડધે પહોંચ્યા ને હા નદીમાં જો કેવો પડે વરસાદ। મિત્રો આપણે ભાગી જઈએ વાડીએ આવી કે આપણી વાડી છે આપણે તો આપણે તાલીમ જો આ ઉકા છે એ લીમડા આપણે કાપી છે સામે આપણા હવે શું આવજ આ બોલતા ને હવે બેરા થઈ બધાની વાડી ખાલી છે અત્યારે વરસાદ આવી ગયો છે। તો મિત્રો જોવા પડે એટલા બળતણ કાપી નાખ્યા છે। હવે આપણે જવાનું છે પાછું ઘરે કેમ કે વાગી જશે આપણે 7 એટલે આપણે પાછું ઘરે જવાનું છે। તો જઈએ તો આવી કાંક આપણે વાડીનું મકાન છે મસ્તની કોઈ છે અને અમારા દરરોજ બ્લોગ બન્યા રહે છે એટલે તમે અમારી ચેનલમાં બન્યા રહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો અમે નીકળી જશે પાછા ઘર તરફ અને પછી આપણે આવડે છે આવડી આ નદી જો રિવર ધીસ ઇઝ અ રિવર કઈ રિવર છે તેનું વેણકી રિવર હા વેણકી રિવર છે। આ વરસાદમાં આખી ભરાઈ ચૂકી છે નાવું તો વહી આવવાનું તમ તારે કોઈને પૂછવાનું નહીં પડી જ જવાનું સીધું આવી જશે। અત્યારે ભોળાનાથનું મંદિર જો મોરલો બેઠો તો ઘર ભેગું શાંતિ એ કેવડા હે ભાઈ કેવડા ખાવા લઈ જાઓ મહાદેવનું મંદિર। મિત્રો અમે પગી જશે ઘરે ને હું આવી ગયો છું બાકડે કામેત કાચા એક નંબર સિંગ છે એ લોન પડી ગઈ છે વાડો એક નંબર છે વાડી જેવો આપણો ટ્રેક્ટર મહિન્દ્રા થાર પીડી હતી